ટાઈમ ઇઝ અ મિસ્ટ્રી. ઇટ પ્રોગ્રેસીસ, ઇટ નેવર રિગ્રેસીસ. એ આગળ જ વધે છે, પાછળ ક્યારેય આવતો નથી. આપણે તેને અટકાવી ન શકીએ, તેને રોકી ન શકીએ, તેને ધીમો ન પાડી શકીએ, તેને ફાસ્ટ ન કરી શકીએ. સમય વહેતો જાય અને આપણે ખર્ચાતા જઈએ. અને લાઈફની જર્નીમાં ક્યારેક ક્યારેક એવું થાય કે કોઈ એક ચોક્કસ સમય ઊભો રહી જાય અને ત્યાં જ આપણે રહીએ જીવનભર. અને કદાચ એ સમય ઊભો રહી જાય પછી એમની લાઈફને રિફ્લેક્ટ કરે, એમના નિધિ જોડેના સમયને રિફ્લેક્ટ કરે, તો શું શું એમના મનમાં જે કેટલાક પિક્ચર્સ, કેટલાક ઇન્સિડન્ટ્સ પસાર થાય, એને મેં કેપ્ચર કરવાનો ટ્રાય કર્યો છે. આઈ હેવ ટ્રાઈડ ટુ કેપ્ચર ધેટ. બોલી તો નથી ઇન ધી ફોર્મ ઓફ અ પોએમ. પોએમ તો ન કહેવાય, થોડું જોડકણું છે. થોડું સાંભળી લેજો, બાકીનું સંભાળી લેજો. વિષય એ જ છે કે સમય કેમ ઊભો નથી રહેતો. ગુજરાતીમાં છે, પણ સિદ્ધને દોડે છે એવો સમય, આજે તો તું થોડો થોભી જા. સિદ્ધને દોડે છે સમય, આજે તો તું થોડો થોભી જા. યાદ તો કરવા દે તે પળ કે જ્યારે એક નાની ઢીંગલી આ પરિવારમાં આવી ને આવતાની સાથે જ હૃદયમાં વસી ગઈ. પુણ્ય જ હશે ગત જન્મના કે સાક્ષાત લક્ષ્મીના આગમનની સોડમ ઘરમાં પ્રસરી ગઈ. ધ્વનિ પહેલા કિલકિલાટનો, અવાજ પહેલા રુદનનો, હજી વધુ એક વાર મનમાં મમડાવા તો દે. સમય સિદ્ધને દોડે છે, આજે તું થોડો થોભી જા. યાદ તો કરવા દે તે પહેલી વારનું મમ્મી અને પપ્પા બોલવું, તે પહેલો શબ્દ ને તે ઝીણો અને મીઠો અવાજ, જાણે કાનમાં એક મધુર સરગમ છેડાઈ ગઈ. તે પહેલી વાર ડગલું માંડવું ને પાછું પડવું, તે નાના નાના હાથોની આંગળીનો કોમળ સ્પર્શ અને તેની ભીનાશ હજુ એક વાર વધુ અનુભવવા દે. સિદ્ધને દોડે છે સમય, આજે તો થોડો થોભી જા. યાદ તો કરવા દે તે પહેલી વાર યુનિફોર્મ પહેરીને સ્કૂલે જવું, પાછળ દફતર ને આગળ વોટર બેગ, જાણે એક લાંબી યાત્રાની શુભ શરૂઆત થઈ. તે પહેલો અક્ષર, તે પહેલું હોમવર્ક ને પહેલું રિઝલ્ટ ને પહેલા ગર્વની લાગણી, હજુ એક વધુ વાર તે લાગણીમાં પલળવા તો દે. સિદ્ધને દોડે છે સમય, આજે તો થોડો થોભી જા. યાદ તો કરવા દે તે સુખદ આંચકો, જ્યારે જાણ્યું કે મારી નાની ઢીંગલી હવે તું મોટી થઈ ગઈ અને યૌવનના અદ્ભુત સફરની શરૂઆત થઈ. મમ્મી અને પપ્પા સાથેની તારી સૌથી પહેલી તે આર્ગ્યુમેન્ટના શબ્દો હજુ મનમાં પાછા ગોઠવવા દે. સિદ્ધને દોડે છે સમય, આજે તું થોડો થોભી જા. યાદ કરવા દે તે 12મા ધોરણનું રિઝલ્ટ અને તે દિવસનો ગર્વ ને તારા કોલેજનું એડમિશન. છાતી આખા પરિવારની ગજગજ ફૂલી ગઈ. મારી ચિંતા ન કરતા હું મારું મેનેજ કરી લઈશ. તારા આ શબ્દો સાંભળીને થયેલો તારા ઉછેરનો સંતોષ ફરી એકવાર તો માણવા દે. સિદ્ધને દોડે છે સમય, આજે તો તું થોડો થોભી જા. યાદ તો કરવા દે તારી યુએસની તે ફર્સ્ટ ફ્લાઇટ. ચિંતા, આનંદ, ગર્વ, જાણે કેટલી લાગણીઓની મનમાં જાણે રેસ શરૂ થઈ ગઈ. તારી પ્રથમ જોબ, તારી સફળતા, તારી પ્રગતિ, તારી પાછળ કરેલ દરેક પ્રયત્નનું આટલું સારું પરિણામ હજુ થોડું વધુ પોરસાવા દે. સમય સિદ્ધને દોડે છે, આજે તો તું થોડો થોભી જા. યાદ તો કરવા દે તે ક્ષણ કે જ્યારે તારા જીવન સાથીની પસંદગી વિશે જાણ્યું. તારી પસંદગી પર ગર્વ ભરપૂર થયો, પણ ત્યારે સમજાયું કે હવે તારી આ પરિવારમાંથી વિદાયના કાઉન્ટડાઉનની જાણે શરૂઆત થઈ ગઈ. તારા લગ્નની તૈયારીનો ઉત્સાહ, બધા જ ડિસ્કશન ને બધા જ ડિફરન્સ ઓફ ઓપિનિયન, તે ભાગદોડ કરીને થાકવું ને બીજા દિવસે પાછું નવું પ્લાનિંગ કરવું ને પછી આજનો આ દિવસ. ના, સમય સિદ્ધને દોડે છે, આજે તો તું થોડો થોભી જા. લાસ્ટમાં કદાચ એક નાનકડો મેસેજ ફરી એક વખત નિધિને કહેવાનું મન થાય. ઓ મારી વાલી દીકરી, તું જ અમારી આજ, તું જ અમારી કાલ. પરિવારનો ગર્વ પણ તું જ, પરિવારનો આનંદ પણ તું જ. તારા પગલે પરિવારમાં આવેલ ખુશીનું કારણ પણ તું જ. તું જ પરિવારનું અભિમાન, તું જ પરિવારને જોડતી સાંકળ. પરિવારમાં ઉજાસ તારાથી, પરિવારમાં ઉત્સાહ તારાથી, પરિવારમાં ઉત્સાહ તારાથી. મને ફરી એકવાર આ કહેવા દે, સિદ્ધને દોડે છે સમય, આજે તું થોડો થોભી જા. થેન્ક યુ વેરી મચ.